નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ સર આપ સૌનું ગણિતના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 5 એનો જે છેલ્લો ભાગ છે તક અને સંભાવના એના વિશે આજે સમજ મેળવવાની છે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.3નો અભ્યાસ કરીશું. તો મિત્રો જોઈએ કે સંભાવના કોને કહેવાય અથવા તક કોને કહેવાય. તો એના વિશે આપણે ધોરણ 7માં સમજ મેળવી હતી અને ધોરણ 8માં હજુ વધારે ડીપમાં છે. તો મિત્રો સંભાવના વિશે જોઈએ તો આપણે જોયું કે ચોમાસાની ઋતુ ચાલતી હોય ધારો કે, અને ચોમાસાની ઋતુની અંદર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયેલા હોય અને એ વખતે આપણે કંઈક કારણસર બહાર જવાનું હોય તો આપણે છત્રી કે રેઇનકોટ લઈને જઈએ છીએ. કેમ? કારણ કે આપણને મનમાં હોય કે કદાચ આપણે રસ્તામાંથી આપણે ઘરેથી નીકળ્યા અને રસ્તામાં ગયા, અચાનક વરસાદ ચાલુ થઈ જાય તો ભીંજાવું એના કરતાં તો છત્રી કે રેઇનકોટ લઈને જવું સારું. બીજું, ક્યારેક ક્યારેક તમે જોતા હશો કે તમે બધા સ્કૂલ બસમાં આવતા હશો સ્કૂલની અંદર, અને એ સ્કૂલ બસનો નિશ્ચિત સમય હોય. ધારો કે આપણે 12 વાગ્યાનો તમારે બસ હોય, સ્કૂલનો સમય 12 વાગ્યાનો હોય અને બસ આવતી હોય ધારો કે 11:15, બરાબર? તો તમે દરરોજ નિયમિત 11:15 સ્ટેશને પહોંચી જાઓ છો અને એ દિવસે બને છે એવું કે બસ થોડીક 5 મિનિટ વહેલા આવી અને જતી રહેતી હોય છે. આવું ક્યારેક બનતું હોય છે. બીજું, આપણી સ્કૂલની આજુબાજુ કેટલાક વિદ્યાર્થીઓ રહેતા હોય છે અને એ બધા વિદ્યાર્થીઓ ઘણી વખતે સ્કૂલના સમય કરતાં વહેલા આવી જતા હોય છે અને એકાએક સ્કૂલની અંદરથી એવો નિયમ આવી જાય છે કે ભાઈ સ્કૂલનો જે ગેટ છે એ 12:30ના પહેલાં ખોલવો નહીં. સ્કૂલનો સમય બદલાઈ જાય છે ગેટ ખોલવાનો. આમ તો સ્કૂલ આપણી 12:30 પોણા 1 ચાલુ થાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ 12 વાગે આવી જતા હોય છે, પરંતુ બીજા દિવસે નિયમ બદલાઈ જાય છે અને એ વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. તો એ વિદ્યાર્થીઓ કદાચ સ્કૂલની આવતા હોય છે અને ગેટ બંધ હોય. આવું ક્યારેક ક્યારેક બનતું હોય છે. બીજું, આપણે ઘણી વખતે જોઈએ છીએ કે સિનેમા હોલની અંદર જ આપણે ઘણા બધા લોકો પિક્ચર જોવા જતા હોય છે, બરાબર? અને એની અંદર આપણે જે ટિકિટ હોય છે, બરાબર, એ ટિકિટ ખરીદવાની અંદર ઘણી બધી લાઈન હશે એવી રીતે આપણે સમજી અને બહુ વહેલા જતા રહેતા હોય છે, બરાબર? અને બને છે એવું કે એ દિવસે લાઈન જ નથી હોતી, ભીડ જ નથી હોતી, તરત જ તમારો નંબર આવી જતો હોય છે. તો આવું ક્યારેક ક્યારેક બનતું હોય છે. બીજું, હવે આપણે આગળ જોઈએ, આપણે સિક્કા આધારિત દાખલા જોઈશું આજે. એના પહેલાં જોઈએ કે તમે બધા ક્રિકેટ મેચ જોતા હશો અને ક્રિકેટ મેચની અંદર સૌથી પહેલાં ટોસ ઉછાળવામાં આવે છે. ટોસ એટલે એક પ્રકારનો સિક્કો હોય છે, એ ઉછાળવામાં આવે છે અને એની 2 બાજુ હોય છે. ગમે તે બંને કેપ્ટનોમાંથી ગમે તે કેપ્ટન જે બી એને જોઈતું હોય બોલે અને એ ન મળે તો એની ફિલ્ડિંગ આવે અને પહેલાંની બેટિંગ આવે. હવે આપણે જોઈએ આગળ કે મારી પાસે એક સિક્કો છે, બરાબર? હવે આ સિક્કો છે એની ઉપર તમે જોશો કે 2 બાજુઓ છે સિક્કાની. એક બાજુ શું છે તો છાપ છે, બરાબર? આને શું કહેવાય? છાપ. અને આને શું કહેવાય તો કાંટો કહેવાય. તો છાપને ઇંગ્લિશમાં હેડ કહેવાય અને કાંટો છે ને ઇંગ્લિશમાં ટી કહેવાય, બરાબર? તો હવે સિક્કાને આપણે ઉછાળીશું તો આપણને 2 પરિણામ મળશે, કાં તો છાપ કાં તો કાંટો. 2માંથી એક જ પરિણામ મળવાનું છે, એ ફિક્સ છે. તો તમે જોશો કે સિક્કો છે એને હું ઉછાડીશ. ધારો કે જુઓ, હવે આપણે સિક્કો છે એને ઉછાળી જોઈએ આ રીતે. તો જુઓ અહીંયા શું મળે છે? છાપ. પછી ક્યારેક ક્યારેક હવે જોઈએ તો અહીંયા આપણને કાંટો મળે છે, પરંતુ એવું ફિક્સ નથી હોતું કે ભાઈ કાંટો જ મળશે કે પછી છાપ જ મળશે. આવું ક્યારેક ક્યારેક તમે બધા સાપ સીડીની રમત રમતા હશો અથવા લૂડો ગેમ તમે રમતા હશો અને એમાં જે પાસો હોય છે તમે બધા જાણતા હશો સારી રીતે કે પાસો હોય છે એને કુલ 6 બાજુ હોય છે અને 6 બાજુ ઉપર અલગ અલગ ટપકા કરેલા હોય છે. એક બાજુ ઉપર 1 ટપકો હોય, બીજી બાજુ ઉપર 2 ટપકા હોય. આ રીતે તમે જોતા હશો. હવે તમે એ પાસાને ઉછાળશો તો ક્યારેક ક્યારેક ઉપર 1 ટપકું આવશે, ક્યારેક ક્યારેક 2 ટપકા આવશે, ક્યારેક ક્યારેક 5 ટપકા આવશે. તો હવે તમને આવો પ્રશ્ન પૂછાય કે પાસાની ઉપરના ભાગે 1 ટપકું મળવાની સંભાવના કેટલી, શક્યતા કેટલી? તો જુઓ, કુલ પરિણામો કેટલા છે? 6. એટલે પાસાને 6 બાજુ હોય એટલે કુલ પરિણામો કેટલા છે? 6. અને આપણે જે મેળવવાનું જે પરિણામ છે શક્ય ઘટના એ માત્ર એક જ છે,
એક જ ટપકું હોય એવી તો બાજુ એક જ હોય ને. ત્યાર પછી આગળ જોઈએ કે પાસાની ઉપર 2 ટપકા મળવાની શક્યતા કેટલી, તો એની પણ 1/6 જ આવશે. 3 ટપકા મળવાની શક્યતા કેટલી, તો એના પણ 1/6. એવી રીતે જોઈએ આગળ 1 બાય 1 ક્રમશઃ 4, 5 કે 6, તો આવા ટપકાઓ મળવાની શક્યતા પણ શું આવે, 1/6 જ આવે. એવી રીતે મિત્રો જોઈએ આગળ તમારી બુકમાં જે એક ઉદાહરણ આપેલું છે કે મારી પાસે એક ડબ્બો છે. હવે એ ડબ્બાની અંદર મેં અલગ અલગ રંગના દડા મૂકેલા છે. પીળા રંગનો છે, વાદળી રંગનો છે, લાલ રંગનો છે, લીલા રંગનો છે, પછી સફેદ રંગનો છે અને ગુલાબી રંગનો છે. હવે જો દરેકે દરેક દડાના રંગ કેવા છે, અલગ અલગ છે. હવે તમને એમ પૂછાય કે ભાઈ પીળા રંગનો દડો મળવાની સંભાવના કેટલી, તો 1/6 જ આવે. કેમ? કારણ કે દડાઓ બધા કેવા અલગ અલગ રંગના છે. પીળા રંગના 2 દડા હોય એવા છે તો નથી. કે પછી વાદળી રંગના દડા મળવાની સંભાવના પણ શું આવે, 1/6 જ આવે. કારણ કે ટોટલી દડા કેટલા છે, 6. એમાં વાદળી રંગનો દડો ખાલી એક જ છે એટલે 1/6 જ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ કે એક પાસો છે એને એક વખતે ઉછાળતા યુગ્મ અને અયુગ્મ પૂર્ણાંકો મળવાની ઘટનાઓ શોધો. પાસાની ઉપર તમને ખબર છે કે 1, 2, 3, 4, 5 અને 6 આવી બધી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો આમાં યુગ્મ સંખ્યા કઈ કઈ કહેવાય? યુગ્મનો મતલબ કે જોડિયા. તો 2 ની જોડ બનતી હોય એવી સંખ્યાઓ કઈ કઈ છે? તો જુઓ 2 છે, 4 છે અને 6 છે. એટલા માટે યુગ્મમાં શું આવશે? 2, 4, 6. અને અયુગ્મમાં શું આવે? તો જેની જોડ ના બનતી હોય 2 ની, તો 1, 3 અને 5. ઓકે, તો હવે આપણે જોઈએ કે યુગ્મ પૂર્ણાંકો દર્શાવતી ઘટના અને એના પહેલાં આપણે સંભાવનાનું સૂત્ર જોઈ લઈએ. પહેલાં તો તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું, સંભાવના બરાબર r/n યાદ રાખવાનું. આરનો મતલબ શું થાય? તો જુઓ, ઘટના માટેના અનુરૂપ ઘટકો. ઘટના માટેના અનુરૂપ ઘટકો એટલે આપણે ધારો કે યુગ્મ ઘટનાઓ, યુગ્મ સંખ્યાઓ મેળવવાની છે. તેના ઘટકો કેટલા છે? તો જુઓ 2, 4 અને 6. એટલે ટોટલી ઘટકો કેટલા કહેવાય? તો 1, 2, 3. બરાબર. અને પ્રયોગ માટેના કુલ ઘટકો. પ્રયોગ એટલે કે આપણે જ્યારે પાસો ઉછાળીએ છીએ તેના ઉપર કુલ બાજુઓ કેટલી હોય છે? 6 હોય છે. એની પર 6 સંખ્યાઓ આવેલી હોય છે. એટલે પ્રયોગ માટેના કુલ ઘટકો કેટલા કહેવાય? 6 કહેવાય. બરાબર. તો હવે જો અહીંયા યુગ્મ સંખ્યાઓ આપણે જોઈ અને અયુગ્મ સંખ્યાઓ જોઈ, એના ઉપરથી આપણે દાખલાઓ જોઈએ. તો જુઓ, યુગ્મ પૂર્ણાંકો મળવાની સંભાવના શોધો. તો સંભાવના બરાબર r/n. આરની જગ્યાએ આપણે શું લઈશું? તો યુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? તો જુઓ 2, 4 અને 6. 1, 2 અને 3. ટોટલી કેટલી સંખ્યા છે? 3 છે. અને પાસાની ઉપર કુલ સંખ્યાઓ કેટલી આવેલી હોય છે? તો 6 આવેલી હોય છે. હવે આપણે 3ના ભાગ પર દઈએ. 3 એકા 3 અને 3 દુ 6. આ 3 ઉડી ગયા તો શું બચ્યું? તો 1/2. તો પાસાની ઉપર યુગ્મ પૂર્ણાંકો મળવાની સંભાવના શું આવશે? 1/6 આવશે. સોરી, 1/2 આવશે. ઓકે, એવી રીતે અયુગ્મ સંખ્યાઓ મળવાની સંભાવના પૂછાય તો તમારે યાદ રાખવાનું કે અયુગ્મ સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર r/n. તમારું સૂત્ર r/n જ લખવાનું, આ નહીં લખો તો ચાલશે. હવે અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? તો જુઓ 1, 3 અને 5. તો કુલ સંખ્યાઓ કેટલી છે? જુઓ 1, 2, 3 છે ને, ત્યાં 3 લખવાનું અને છેદમાં કુલ સંખ્યાઓ કેટલી છે? પાસાની ઉપર 6 છે. હવે જોઈએ તો 3 એકા 3 અને 3 દુ 6. તો 3 અહીંયા ઉડી જાય છે. તો અયુગ્મ ઘટકો મળવાની સંભાવના કેટલી છે? 1/2 જ આવશે. બરાબર. હવે આપણે સ્વાધ્યાય 5.3 નો અભ્યાસ કરીએ. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 5.3 એનો પ્રશ્ન નંબર 1 છે કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. હવે મિત્રો અહીંયા સૌથી પહેલા એક ફરતું ચક્ર આપેલું છે. બરોબર. અને ફરતા ચક્રની અંદર તમે જોશો કે અહીંયા A, B, C અને D આવી સંખ્યાઓ અહીંયા આપેલી છે. બરોબર. તો અહીંયા આપણે જોઈએ કે આ ફરતું ચક્ર છે એમાં કયા કયા પરિણામો તમને એરોની સામે આવે કે ફરતું ચક્ર છે એટલે તમે ચકેડાને ફેરવો. આવું તમે ગેમો ઘણી વખત જોતા હશો. બરોબર. તો આમાં તમને પરિણામો કેટલા છે? તો જુઓ, એક તો A મળી શકે, પછી B મળી શકે,
સી મળી શકે અને ડી મળી શકે. આના સિવાયનું એક પણ પરિણામ તમને મળી શકે નહીં. તો આની ઉપર આપણને આટલા શક્ય પરિણામો મળે. કયા કયા? તો એ, બી, સી અને ડી. ઓકે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. તો એક સાથે બે સિક્કા ઉછાળવાના છે. હવે મિત્રો સમજજો પહેલા, સિક્કા કેટલા છે? બે છે. હવે એક સાથે બે સિક્કાને ઉછાળતા આપણને કયા કયા પરિણામો મળે? હવે મિત્રો ક્યારેક ક્યારેક જો આપણે, તમને ખબર છે આગળ જોયું કે સિક્કો છે એની છાપ છે એને આપણે એચ કહીશું અને જે કાંટો છે એને આપણે ટી કહીશું. આપણે બંને સિક્કાને એક સાથે ઉછાળીએ તો ક્યારેક ક્યારેક બને એવું કે બંનેની ઉપર છાપ પણ આવી શકે, એટલે એચ પણ હોઈ શકે. પછી આપણે જોઈએ કે એચ અને ટી પણ આવી શકે, એટલે કાં તો એકના ઉપર છાપ આવે, એકના ઉપર કાંટો પણ આવી શકે. ક્યારેક ક્યારેક એવું થઈ શકે કે આના ઉપર કાં તો કાંટો આવે ને આના ઉપર કાં તો છાપ આવે, આવું પણ હોઈ શકે. અને ક્યારેક ક્યારેક એવું હોઈ શકે કે બંને સિક્કાને ઉછાળો તો બંનેની ઉપર કાંટો પણ આવી શકે. એટલે આટલા આપણને પરિણામ મળે, એચ ટી, TH અને TT. બરાબર? બે સિક્કા ઉછાળીએ છીએ એટલા માટે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 ની અંદર શું કીધું છે એના વિશે જોઈએ. તો પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેના પૈકીની ઘટના બનવાની શક્યતાઓ લખો. તો હવે આપણે જોઈએ પાસાની ઉપર સંખ્યાઓ કેટલી આવેલી હોય છે. તો જુઓ, પહેલાં તો આપણે લખી દઈએ કે પાસાની ઉપર 1 ટપકું હોય છે, 2 ટપકા હોય છે, 3 ટપકા હોય છે, 4 ટપકા હોય, 5 હોય અને 6 હોય. આટલી સંખ્યાઓ આવેલી હોય છે. બરાબર? હવે બધા તમે સારી રીતે સમજતા હશો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો તમને ખબર છે કે જે સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવો હોય એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો જુઓ, અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો જુઓ, 1 છે. બરોબર? આપણે 1 ને અવિભાજ્ય સંખ્યા ગણીશું? તો ના, 1 ને અવિભાજ્ય સંખ્યા નહીં ગણીએ. કેમ? કારણ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એટલે એને અવિભાજ્ય પણ ન કહેવાય અને વિભાજ્ય પણ ન કહેવાય. બરોબર? તો આપણે 1 ને નહીં ગણીએ, એની જગ્યાએ શું ગણીશું? તો જુઓ, 2 છે, 3 છે અને 5 છે. તો આ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ, કે જેના 2 થી વધારે અવયવો નથી. અને શું કહે છે? અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ. તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓમાં આપણે 1 ને ગણીશું. આપણે 1 ગણીશું, પછી 4 ગણીશું અને 6 ગણીશું. આ સંખ્યાઓ કેવી છે? કે જે અવિભાજ્ય નથી. બરાબર? તો હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3 જોઈએ. હવે ચાલો, હવે પ્રશ્ન નંબર 2 એનો પેટા પ્રશ્ન 2 નંબર જોઈએ. તો જો એમાં લખ્યું છે, આપણે પાસાના ઉપરથી જે આગળનો દાખલો આપણે જોયો ને કે પાસાની ઉપર કઈ કઈ સંખ્યાઓ હોય છે. તો જુઓ, 1, 2, 3, 4, 5 અને 6. બહુ એકદમ ઇઝી દાખલા છે બધા. તો જુઓ, એમાં પ્રશ્ન 2 નો એ છે, એમાં કયું છે કે 5 કરતાં મોટી સંખ્યાઓ કઈ છે? ખબર છે કે 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? 6 છે. તો આપણે 6 લખી દઈશું અહીંયા. ત્યાર પછી અહીંયા કીધું છે 5 કરતાં મોટી ન હોય તેવી. તો 5 કરતાં મોટી ન હોય એટલે 5 કરતાં, તો આપણે કઈ કઈ સંખ્યાઓ લખીશું? તો જુઓ, 1, પછી 2, 3 અને 4. આ 5 કરતાં મોટી સંખ્યા નથી. બરોબર? એટલે આ રીતે આપણે લખી શકીએ. ચાલો, હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. સંભાવના શોધો. તો જુઓ, પ્રશ્ન નંબર 3 માં પેટા પ્રશ્ન 1 છે. એનો પહેલો એ છે કે પ્રશ્ન નંબર 1, એની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ ડી ઉપર સ્થિર થાય એની સંભાવના શોધવાની છે. હવે ફરીથી આપણે જે પેલું ચક્કરવાળો દાખલો હતો એના જેવો છે. હવે તમે જુઓ કે એની ઉપર કાંટો સ્થિર થવાની સંભાવના શોધવાની છે.
તો આપણે સંભાવનાનું સૂત્ર તમને શીખવાડ્યું કે સંભાવના બરાબર આરના છેદમાં એન. આર એટલે કે પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ ઘટકોની સંખ્યા. હવે કુલ ઘટકો કેટલા છે તો આપણે જોઈશું અહીંયા પહેલાં. તો જુઓ 1, 2, 3, 4 અને 5 કુલ ઘટકો કેટલા છે? 5 છે. એટલે સંભાવના બરાબર આરના છેદમાં એન બરાબર કુલ ઘટકો કેટલા છે? 5 છે. હવે એમાં કીધું છે કે ડીની ઉપર આ જે એરો છે આવવાની સંભાવના કેટલી? તો અહીંયા ડી કેટલી વખત આપેલો છે? એક જ વખત આપેલો છે ને, તો આપણે ઉપર એક જ લખી દેવાનું, કારણ કે શક્ય પરિણામ એક જ છે. એટલે અહીંયા ડી મળવાની સંભાવના શું આવશે? 1/5 જ આવશે. ઓકે, ચાલો હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. સારી રીતે ચેપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય. આપણે બધા જોઈએ કે પેલા પત્તા રમવાના આવે છે, એ પત્તાની અંદર ટોટલી 4 પેટર્ન હોય છે. કાળી હોય છે, દિલ હોય છે, પછી ફલ્લઈ હોય છે, બરાબર. એમાં ટોટલી 4 એકા હોય છે અને દરેક પેટર્નના કુલ 13 પત્તા હોય છે. એટલે 13 × 4 13 ચોક 52 પેજ હોય. એ 52માંથી એકા કેટલા હોય છે? તો 4 એકા હોય છે. તો અહીંયા જોઈએ કે અહીંયા પ્રોપર કીધું નથી કે ભાઈ કાળીનો એકો કે લાલનો એકો કે ફલ્લાઈનો એકો જોઈએ, એવી શક્યતા કીધેલી નથી. તો જોઈએ આપણે, તો અહીંયા લખી દઈશું કુલ પરિણામો કેટલા છે? તો 52. 52માંથી એકા કેટલા છે? તો 4 છે. હવે આનો આપણે છેદ ઉડાડીએ તો જુઓ 4 એકા 4 અને 13 ચોક 52. 13 ચોક 52, તો 4 4 અહીંયા ઉડી જાય છે. તો અહીંયા એકો મળવાની શક્યતા કેટલી થાય છે? તો 1/13 થાય છે. એકો મળવાની શક્યતા કેટલી મળે છે આપણને? 1/13 મળે છે. હવે આગળ મિત્રો જોઈએ બીજો દાખલો છે. આનો પેટા પ્રશ્ન 3 જોઈએ. તો એક રાઉન્ડ છે, એમાં લાલ સફરજન મેળવવાની શક્યતા શોધવાની છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા સફરજનો 2 પ્રકારના છે. લાલ સફરજનો છે ને લીલા સફરજનો છે, બરોબર. તો જો લાલ સફરજનો કેટલા છે? તો 1, 2, 3 અને 4 સફરજનો છે. જ્યારે લીલા સફરજનો કેટલા છે? તો 1, 2 અને 3 સફરજન છે. તો હવે આપણે જોઈએ કે કુલ સફરજન કેટલા છે. તો કુલ સફરજન ગણી નાખીએ પહેલા આપણે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા સૌથી પહેલા આપણે સૂત્ર લખ્યું સંભાવના બરાબર આરના છેદમાં એન. હવે કુલ સફરજનો કેટલા છે? 7 છે. હવે એમાં લાલ સફરજનો કેટલા છે? 4 છે ને, તો આપણે 4 લખી દઈએ ઉપર. હવે આનો છેદ ઉડતો નથી, એટલે લાલ સફરજનો મળવાની સંભાવના શું આવશે? 4/7 આવશે. ઓકે, ચાલો હવે મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ. તો એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરખીઓ પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી અને તેને સારી રીતે મિક્સ કરવામાં આવે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાઓ માટેની સંભાવના શોધો. મિત્રો સમજો પહેલાં, એ શું કીધું છે? એક ખોખાની અંદર 10 ચિઠ્ઠીઓ મૂકેલી છે. દરેક ચિઠ્ઠી ઉપર એક નંબર લખેલો છે. એકના ઉપર 1 છે, બીજી ચિઠ્ઠી ઉપર 2 નંબર છે, ત્રીજી ચિઠ્ઠી ઉપર 3 નંબર છે, એમ. અને એ બધી ચિઠ્ઠીઓને વાળીને એક ખોખામાં મિક્સ કરી અને કોઈ પણ એક ચિઠ્ઠી પકડવાની છે અને એની અંદર કીધું છે કે કોઈ પણ નંબર એટલે કે નીચેની ઘટનાઓ જે છે એ બનવાની શક્યતાઓ શોધવાની છે. તો એ જોઈએ આપણે વારાફરતી. હવે સૌથી પહેલું કીધું છે કે ચબરખીની ઉપર 6 અંક હોય તેની સંભાવના શોધો. તો પહેલાં તો ફિક્સ છે કે અહીંયા ટોટલી નંબર્સ આપણે કેટલા લખેલા છે? 1 થી 10 નંબર લખેલા છે. તો 6 આપણે આંક એક જ વખત લખેલો છે. તો એ જોઈએ આપણે સંભાવના બરાબર આરના છેદમાં એન. હવે જો કુલ ચિઠ્ઠીઓ કેટલી છે? તો 10 છે અને એમાં આપણે 6 નંબર લખેલો હોય એવી માત્ર એક જ ચિઠ્ઠી છે. એટલે આપણે ઉપર શક્ય પરિણામ માત્ર શું છે? 1 જ આવશે. તો આની સંભાવના શું મળશે મિત્રો? આપણને 1/10 જ મળશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે. ચબરખી પર લખાયેલી સંખ્યા 6 કરતાં નાની હોય, 6 કરતાં નાની હોય તેવી સંખ્યાઓ મળવાની શક્યતા શોધો. બરાબર, સંભાવના શોધો, એવો પ્રશ્ન પૂછેલો
છે જોઈએ. તો પહેલા આપણે 6 કરતાં નાની સંખ્યાઓ લખી દઈએ અહીંયા. તો જો 6 કરતાં નાની સંખ્યાઓમાં 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે અને 5 આવશે. બરોબર, 1, 2, 3, 4 અને 5. હવે આપણે જોઈએ અહીંયા સંભાવના બરાબર આરના છેદમાં n. શક્ય પરિણામો કેટલા છે જુઓ, 1, 2, 3, 4 અને 5 છે. તો અહીંયા 5 લખી દઈશું. અને કુલ ચિઠ્ઠીઓ કેટલી છે તો 10 છે. જુઓ અહીંયા શું કીધું છે, 6 કરતાં નાની સંખ્યાઓની સંખ્યા કેટલી છે તો 5 છે. 5 સંખ્યાઓ છે ને, 1, 2, 3, 4 અને 5. તો 5 લખ્યા. અને કુલ ચિઠ્ઠીઓ કેટલી છે તો 10 છે. હવે આના છેદ ઉડે છે તો જુઓ 5 એકા 5 અને 5 દુ 10. 5 5 અહીંયા ઉડી જાય છે. તો 5 કરતાં નાની સંખ્યાઓ મળવાની શક્યતા કેટલી છે, 1/2 છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 4 નો પેટા પ્રશ્ન 3 જોઈએ. ચબરખી પર લખાયેલી સંખ્યા 6 કરતાં મોટી હોય તેવી. હવે 6 કરતાં મોટી હોય તેવી સંખ્યાઓ આપણે ખબર હોવી જોઈએ. કઈ કઈ આવે, 7 આવે, 8 આવે, 9 આવે ને 10 આવે. બરાબર, કારણ કે 1 થી 10 નંબર લખેલા છે ને, એટલે 7, 8, 9, 10. હવે આપણે એની શક્યતાઓ શોધવા માટેનું સૂત્ર છે સંભાવના બરાબર આરના છેદમાં n. આરની જગ્યાએ આપણે સંખ્યાઓની કુલ સંખ્યા લખીએ તો 1, 2, 3, 4. તો ટોટલી સંખ્યા 4 છે અને કુલ ચિઠ્ઠીઓ કેટલી છે 10 છે. હવે આના છેદ ઉડાડી દઈએ આપણે. તો 2 ગુણ્યા 2 તો 2 2 4 અને 2 ગુણ્યા 5 તો 2 5 10. 2 2 ઉડી ગયા તો શું આવશે, 2/5. આની શક્યતા આવશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન નંબર 4. ચબરખી પર લખાયેલી સંખ્યા 1 અંકવાળી હોય. હવે જુઓ 1 અંકવાળી, તો તમે જુઓ 1 થી 10 અંકો લખી દઈએ. પહેલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10માં તો 2 અંક થઈ ગયા. તો હવે 1 અંકવાળી સંખ્યાઓ ટોટલી કેટલી છે તો જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. ટોટલી 1 અંકવાળી સંખ્યાઓ કેટલી છે, 9 છે ને. તો હવે લખીએ કે 1 અંકવાળી સંખ્યા મળવાની સંભાવના બરાબર આરના છેદમાં n. આની જગ્યાએ શું લખીશું આપણે, 9 લખીશું, કારણ કે 9 સંખ્યાઓ છે 1 અંકવાળી અને કુલ ચિઠ્ઠીઓ કેટલી છે 10 છે. બરોબર. હવે આપણે આના છેદ ઉડાડીશું તો નહીં ઉડશે, એટલા માટે આનું જે સંભાવના છે એ 9/10 જ આપણને મળશે. 10 ચિઠ્ઠીઓમાંથી 1 અંકવાળી ચિઠ્ઠીઓ કેટલી છે, ટોટલી 9 છે. એટલું આપણને અહીંયા જાણવા મળ્યું. બરાબર. ચાલો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. હવે કીધું છે કે જો 3 લીલા રંગના વૃત્તાંશ, એટલે કે લીલા રંગના વૃત્તાંશ કીધું છે. વૃત્તાંશ એટલે એક પ્રકારનું વર્તુળાકારનું કાગળ. બરોબર. લીલા રંગનું વૃત્તાંશ 3 લીલા રંગના છે, પછી વાદળી રંગનું 1 છે અને લાલ રંગનું કેટલું છે 1 છે. તો ટોટલી વૃત્તાંશ કેટલા છે આપણી પાસે ગણી દઈએ. જુઓ લીલા રંગના 3, બરોબર, પછી વાદળી રંગનું 1 અને લાલ રંગનું કેટલું છે 1 છે. તો 3 + 1 + 1 એટલે ટોટલી વૃત્તાંશ કેટલા છે આપણી પાસે 5 છે. બરોબર. તો હવે એના ઉપરથી 2 પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો છે. જોઈએ પહેલું, તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી થાય. તો આપણને ખબર છે કુલ વૃત્તાંશ કેટલા છે, તો અહીંયા લખી દઈએ આપણે સંભાવના બરાબર આરના છેદમાં n. હવે જુઓ કુલ વૃત્તાંશો કેટલા છે 5 છે. હવે એમ કીધું છે કે લીલા રંગના વૃત્તાંશો કેટલા છે 3 છે. શક્ય પરિણામ કેટલા છે 3 છે. તો હવે આનો છેદ ઉડતો નથી એટલે આની સંભાવના શું આવશે 3/5 આવશે. બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી. તો વાદળી રંગના તો જુઓ કેટલા છે, માત્ર 1 જ છે ને. એટલે જુઓ વાદળી રંગનું આપણે માઇનસ કરી દેવાનું છે. એટલે 3 + 1 એટલે 4 થયા. બાકી કુલ વૃત્તાંશ કેટલા છે 5 છે. એટલે લખીશું કે સંભાવના બરાબર આરના છેદમાં n. કુલ શક્ય પરિણામો 5 છે, એમાંથી 3 લીલા રંગના છે ને 1 લાલ રંગનું છે. વાદળી રંગનું તો આપણે લેવાનું નથી, તો
તો 3 વત્તા 1 એટલે કેટલા થશે? 4 થશે. તો આની શક્યતા આપણને શું મળશે? 4/5 મળશે. બરાબર. અને હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. તો જો પ્રશ્ન નંબર 6 એમાં કીધું છે કે પ્રશ્ન 2 જે આપણે પાસાવાળો જોઈએ એના ઉપરથી આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા જોઈએ કે આપેલી ઘટનાઓની સંભાવના શોધો. પાસાની ઉપર કુલ શક્ય ઘટનાઓ કેટલી છે? તો 1, 2, 3, 4, 5 અને 6 આટલા આંકડા આવેલા હોય છે પાસાની ઉપર. હવે તો જુઓ, સૌથી પહેલા કીધું છે કે અવિભાજ્ય સંખ્યા હોય તેવી સંખ્યાઓ મળવાની શક્યતા કેટલી? તો મિત્રો અવિભાજ્ય કઈ કઈ સંખ્યાઓ હોય? તો આપણે 2, 3 અને 5 આપણે આગળ જોયું કે અવિભાજ્ય સંખ્યાઓ કુલ કેટલી છે? તો જુઓ 2 છે, 3 છે અને 5 છે. આમ ટોટલી જોવા જઈએ તો 1, 2 અને 3 સંખ્યાઓ થાય ને, એ 3 લખી દઈએ. હવે એની સંભાવના શોધવાનું સૂત્ર લખીએ કે સંભાવના બરાબર r/n. હવે કુલ ટોટલી પરિણામો કેટલા છે? તો 1, 2, 3, 4, 5 અને 6. તો નીચે 6 લખીશું. બરાબર. અને અવિભાજ્ય સંખ્યાઓને પરિણામો કેટલા છે? 3 છે. તો આપણે 3 લખી દઈશું. હવે આને શું કરીશું? આપણે છેદ ઉડાડી દઈશું. 3 એકા 3 અને 3 દુ 6. તો 3 3 અહીંયા ઉડી જાય છે. તો આપણને ટોટલી સંખ્યાઓ કેટલી મળે? અવિભાજ્ય હોય એવી સંખ્યાઓ મળવાની સંભાવના શું મળશે? 1/2 મળશે. બરાબર. હવે શું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી, તો એમાં આપણે 1ની ગણતરી કરી લઈશું. તો જુઓ 1, 4 અને 6 આ સંખ્યાઓ કેવી છે કે જે અવિભાજ્ય નથી. તો ટોટલી સંખ્યાઓ કેટલી? 3 છે. તેની સંભાવના આપણે શોધીશું કે સંભાવના બરાબર r/n. કુલ પરિણામો કેટલા છે? 6 છે. એમાંથી અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ કેટલી છે? 3 છે. હવે એના છેદ ઉડાડી દઈશું. 3 એકા 3 અને 3 દુ 6. 3 3 ઉડી જાય છે. 1/2 એની શક્યતા મળે છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ કે 5 કરતાં મોટી સંખ્યા. હવે પાસાની ઉપર તમને ખબર છે 5 કરતાં મોટી સંખ્યા 6 છે અને કેટલી છે? 1 જ છે. તો એની સંભાવના શોધીશું આપણે. સંભાવના બરાબર r/n બરાબર કુલ પરિણામો કેટલા છે? 6 છે. અને એમાં 5 કરતાં મોટી સંખ્યા માત્ર 1 જ છે. એટલે એની શક્યતા શું આવશે? 1/6 જ આવશે. બરાબર. અને છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો, તો એમાં જોઈએ 5 કરતાં મોટી ન હોય તેવી. તો 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યાઓ કઈ કઈ આવશે? 1, 2, 3, 4 અને 5 પોતે આવશે. બરોબર. તો જુઓ 1, 2, 3, 4, 5 ટોટલી સંખ્યાઓ કેટલી છે? 5 છે. તો હવે એની આપણે સંભાવના શોધી દઈએ. સંભાવના બરાબર r/n. કુલ પરિણામો કેટલા છે? 6. એમાંથી 5 કરતાં નાની સંખ્યાઓ મળવાની શક્યતા કેટલી છે? તો 5 છે. આના છેદ ઉડતા નથી. તો આપણને આનો જવાબ મળશે 5/6. ઓકે, સારું. તો અહીંયા મિત્રો આપણે આ ચેપ્ટર જે છે, તો મિત્રો અહીંયા આપણે ગણિતના પાઠ્યપુસ્તક આધારિત પ્રકરણ નંબર 1 થી 5 અહીંયા પૂર્ણ થાય છે. અને હવે આપણે આવનારા લેક્ચરમાં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, બહુ સરસ ચેપ્ટર છે, એના વિશે આપણે સમજ મેળવીશું. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.